તો સુરતના નાસિરનગરમાં ડિમોલિશનનો જે મુદ્દો છે તે ગરમાયો છે અને આ સમગ્ર મામલે એક વૃદ્ધાનો વિડીયો વાયરલ થયો છે। વૃદ્ધાનો આ વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયોમાં મહિલાએ એક ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે। ડિમોલિશન પાલિકાએ જમીનનો કબજો લેવા માટે કર્યું છે આવો મહિલાનો દાવો છે। આ વૃદ્ધા ઘરમાં એકલા જ રહે છે। સંજય લાખાણી ઘરમાં ગયા બાદ મહિલાનો એક વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં કહે છે કે સુરતના જિલ્લાની બ્રિજ પાસે અમારી જમીન આવેલી છે। અમે અમારી જમીન સ્કૂલ બનાવવા માટે મહાનગરપાલિકાને દાનમાં આપી હતી। મારી જમીન પર દબાણ થઈ રહ્યા છે પરંતુ મને કોઈ કંઈ કહેવા આવતું નથી, મને મદદ કરવા નથી આવતું આવો પણ વૃદ્ધાનો દાવો છે। વૃદ્ધાના ઘરે માણસને મોકલીને વિડીયો બનાવવામાં આવ્યો છે। આ વિડીયો પણ અલગ અલગ ટેક એમાં લેવામાં આવ્યા છે, ત્યારબાદ વિડીયો એડિટ કરવામાં આવ્યો છે। જાણી જોઈને લોકોની મદદ કરનાર અસલમ સાયકલવાલા અને અરશદ કલ્યાણીને બદનામ કરવાનું ષડયંત્ર રચાયાનો આખો દાવો છે। આખો મામલો રફે દફે કરવાનું પોલીસનું ષડયંત્ર હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। હું ગુલફરામજી પાલિયા માછલીપીઠ મુકામે એકલી રહું છું અને હું પારસી સિનિયર મહિલા છું। અમારી જમીનો સુરત મુકામે દસ્તીપુરા વિસ્તારમાં જ્યાંથી જિલ્લાની બ્રિજ પસાર થાય છે તે એરિયામાં આવેલી છે। એમાં ઘણી જમીનો અમે કોર્પોરેશનને આપેલી છે અને એક જમીન એમને સ્કૂલ બનાવવા માટે દાનમાં આપેલી છે। તે જમીનો પર છોકરાઓ વસી ગયેલા છે। હાલમાં જે ઓહાપો ચાલી રહ્યો છે અને જે બધા સમાજના કહેવાતા આગેવાનો એ લોકોને જે બધી મદદો કરી રહ્યા છે તે પોતાની રોટલી શેકવા માટે છે, બાકી કોઈના પર હમદર્દી બતાવવા કરે છે એવું માનવાનું કોઈ કારણ નથી। કારણ કે આટલા વર્ષોમાં કોઈએ એક પૈસો ખર્ચ્યો નથી કે એ લોકોની કોઈ મદદ કરી નથી, તે મેં મારી નજરે જોયું છે। મારી જમીનો ધરાવવાનો મને એક સિનિયર સિટીઝન અને એક મહિલા તરીકે પૂરો હક છે, ત્યારે મને કોઈ આગેવાનો બચાવવા આવતા નથી। મારી જમીનો પર આટલા દબાણો કોઈએ મને આવીને એક પ્રશ્ન પૂછ્યો નથી કે કંઈક મદદ કરી નથી, તો હમણાં તમારી રોટલી શેકવા તમે શું કામ મને હેરાન કરી રહ્યા છો? જે ડિમોલિશન કરેલું છે એ કોર્પોરેશન પોતે પોતાની જમીનનો કબજો લઈ રહ્યું છે, એમાં કોઈ વિરોધ કરવાનું શું કારણ છે તે મને સમજ પડતી નથી। મને એમ લાગે કે મારી બાકીની જમીનો પર એ લોકોની કોઈ ખરાબ બેનાટ હોવાથી આ પ્રશ્ન ચગાવી રહેલા છે। હું આગામી દિવસોમાં પોલીસ કમિશનર તો સુરતની જે આખી ઘટના છે નાસિરનગરમાં ડિમોલિશનનો જે વિવાદ છે એમાં આજે વૃદ્ધાની ભૂમિકા કઈ રીતે સામે આવી છે તેની શું ભૂમિકા છે વધુ વિગતો એની લઈશું। આપણે સંવાદદાતા ચેતન પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, આજે વૃદ્ધાનો વિડીયો સામે આવ્યો છે, અનેક સવાલો ઊભા કરે છે। જી બિલકુલથી નાસિરનગરને જે રીતે ડિમોલિશનની ઘટના આવી છે, આ ઘટના બાદ જે નાટ્યરૂપ જે એક પછી એક જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે। ખાસ કરીને અત્યાર સુધી જે મૂળ માલિક હતું તે મીડિયા સમક્ષ આવ્યું ન હતું, પરંતુ એકાએક આ જે મૂળ માલિક છે તે મીડિયા સમક્ષ આવ્યું હતું। ખાસ કરીને જે બિલ્ડર જે સંજય લાખાણી જે છે તે વૃદ્ધાના ઘરે આજે પહોંચ્યો હતો અને ત્યારબાદ જે વિડીયો છે તે વિડીયો બહાર આવે છે। આ વિડીયો બહાર આવ્યા બાદ જે વૃદ્ધા છે તે વૃદ્ધાનો જે મોબાઈલ ફોન છે તે સ્વિચ ઓફ આવી રહ્યો છે અને જે વિડીયો છે આપ જોઈ રહ્યા છો, વિડીયોમાં સતત રીટેક લેવામાં આવી રહ્યા છે। પહેલા વૃદ્ધા જે છે તે ચશ્મા વગર પોતે નિવેદન આપી રહી છે અને ત્યારબાદ જે વૃદ્ધા છે તે ચશ્મા પહેરીને નિવેદન આપી રહી છે, એટલે કે વૃદ્ધાના જે નિવેદન છે તેને તોડમોડ કરીને આખો બતાવવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક સુરત પોલીસને બચાવવાનો આખો જે ખેલ છે તે ખેલ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ એસઓજી દ્વારા આખું જે ષડયંત્ર જે છે તે રચવામાં આવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। કારણ કે હાલમાં જે રીતે એસઓજીના જે ડીસીપી નકુમ સાહેબ પણ પોતે જે ડિમોલિશન હતું તે ડિમોલિશન સ્થળે પોતે હાજર હતા, સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા। જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ એસએમસીના જે લેટર પેજ છે તેમાં 30 પોલીસ કર્મચારીઓનો જે બંદોબસ્ત છે તે માંગવામાં આવ્યો હતો। એસઓજીની ટીમ ત્યાં કઈ રીતે પહોંચી અને શા માટે પહોંચી તે એક સવાલ છે। જે રીતે વૃદ્ધા નિવેદન આપી રહી છે કે વર્ષો જૂની તેના પરિવારની આ પારસી સમાજની જગ્યા હતી અને ત્યારબાદ કોર્પોરેશન આપી હતી, કોર્પોરેશન
કોર્પોરેશને સ્કૂલ બાંધવા માટે આપી હતી અને ત્યાં દબાણ કરવામાં આવ્યું. 12 દિવસ બાદ વૃદ્ધાનું એકાએક જે રીતે નિવેદન આવી રહ્યું છે, સોશિયલ મીડિયામાં આ વિડીયો જાણી જોઈને વાયરલ કરવામાં આવી રહ્યો છે કે જેને કારણે સુરત મહાનગરપાલિકા અને પોલીસ પોતાની જે શાખ છે તે શાખ બચાવી શકે. અત્યાર સુધી એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં નથી આવી રહ્યું, પરંતુ વૃદ્ધાએ જે રીતે નિવેદન આપ્યું છે તેના પરથી એક વાત તો સ્પષ્ટપણે કહી શકાય કે જે ડિમોલિશન છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવ્યું છે, જેમાં સુરત પોલીસનો સાથ સહકાર માંગવામાં આવ્યો છે. ખાસ કરીને આ જે વૃદ્ધા છે તેનું નામ ગલુબેન છે અને ગલુબેન અત્યાર સુધી મીડિયા સમક્ષ આવ્યા ન હતા, પરંતુ આજે વહેલી સવારે આખું જે ષડયંત્ર છે તે રચવામાં આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક જે રીતે લોકોના સહારે આવેલા અસલમ સાયકલવાલા અને 68 જે છે તે સ્થાનિક કોર્પોરેટર છે તેમને બદનામ કરવાનો આખો જે કારસો છે તે રચાઈ ચૂક્યો છે. હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર જે મામલો છે તે મામલામાં કયા પ્રકારના નિર્ણય લઈ શકાય છે, કારણ કે જે કાર્યપાલક ઇજનેર છે તે રજા પર ઉતરી આવ્યા છે અને જે રીતે માહિતી મળી રહી છે જે દિવસે ડિમોલિશન કરવાનું હતું તે દરમિયાન જે સંજય સેલર નામનો જે અધિકારી છે તે ટોરેન્ટ પાવરમાં ફોન કરે છે અને ટોરેન્ટ પાવરમાં આદેશ આપે છે કે નાસીનગરનો જે વીજ કનેક્શન છે તે કાપી નાખવામાં આવે. હાલ એક પછી એક જે કડી છે તે મળી રહી છે અને આ જે ડિમોલિશન છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. તપાસ સમિતિ તો રચવામાં આવી છે, પરંતુ 2 અધિકારી એવા છે જે ડિમોલિશનના સમયે ત્યાં હાજર હતા. હવે તપાસ સમિતિ દ્વારા કઈ રીતે તપાસ કરે છે, શું રિપોર્ટ બનાવે છે, તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે. જી ચેતન, આભાર આપનો માહિતી આપવા બદલ. તો સુરતની આજે આખી ઘટના છે અને એમાં નવો વળાંક કેવી રીતે આવ્યો છે કે વૃદ્ધાનો વિડીયો સામે આવ્યો છે જેમનો દાવો છે કે આ જમીન તેમની છે અને તેમણે સુરત મહાનગરપાલિકાને શાળા બનાવવા માટે આપી હતી.